તો હવે નવું હશે પ્રધાનમંડળ, કોઈ વિસ્તરણ નહીં, બધા જ તમામ 16 રાજીનામા આપી દીધા અને એક નવી સરકાર આવવા જઈ રહી છે ગુજરાતમાં. મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું નથી, બાકીના તમામે એટલે કે મંત્રીઓએ રાજ્યકક્ષાના હોય કે કેબિનેટના હોય રાજીનામા આપ્યા છે. તમામની વચ્ચે અત્યારના મોટા સમાચાર શું છે તેની વાત કરી લઈએ. આવતીકાલે પ્રધાનોની શપથવિધિ અને 6 થી વધુ નેતાઓને રિપીટ કરવામાં આવશે. થોડી વારમાં મુખ્ય પ્રધાન નિવાસસ્થાને બેઠક મળવાની છે અને આ બેઠકમાં નવા પ્રધાનોના નામ પર મહોર વાગી જવાની છે. બેઠક બાદ રાજ્યપાલને રાજીનામાનું લિસ્ટ પણ સોંપી દેવામાં આવશે. પદનામિત પ્રધાનોનું લિસ્ટ પણ રાજ્યપાલને આપવામાં આવશે. જુઓ કઈ રીતે બધી જ અપડેટ થઈ રહી છે. આની પહેલા દિલ્હીમાં વડાપ્રધાનને મળવું અને ત્યારબાદની જે ગતિવિધિઓ છે અને તે અમે આપને તમામ લગાતાર દિવસ દરમિયાન સતત આપી રહ્યા છે કે અત્યારે ગાંધીનગર થઈ શું રહ્યું છે. અત્યારના જે મોટા અપડેટ, મોટા સમાચાર એ છે કે થોડી વારમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને બેઠક મળવાની છે અને બેઠકમાં નવા પ્રધાનોના નામ પર મહોર વાગી જશે. સૂત્રોના હવાલે એવી પણ જાણકારી છે કે તેમને જેને શપથ લેવાની છે, મંત્રી બનાવવાના છે, એમને ફોન દ્વારા જાણકારી પણ આપી દેવામાં આવશે, તેમને કહી દેવામાં આવશે. અને આવતીકાલ માટે નવા પ્રધાનોની શપથવિધિ જુઓ, તૈયારીઓ પણ એ થઈ રહી છે. તેની પણ અમે આપને અલગ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે કઈ રીતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલે આપણે જોયું કે અલગ કેબિનો પણ સાફ કરવામાં આવી હતી, એક રીતે સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. એટલે કે આ તમામ જે બાબતો જે છે એ જ તરફ ઇશારો કરે છે અને એ જ થઈ રહ્યું છે. આજે મોટી બાબત એ છે, બે મોટી બાબત, તમામ પ્રધાનોએ રાજીનામા આપી દીધા છે, એટલે કે મંત્રીઓએ, અને થોડી જ વારમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને બેઠક.